હવેલીના બંધ રૂમમાં સન્નાટો હતો, પણ રઘુવીર અને સુમિત્રાના દિલમાં તોફાન ચાલી રહ્યું હતું. રઘુવીરનો મોટો ભાઈ વિક્રમસિંહ રાજકારણ અને સંપત્તિના નશામાં અંત થઈ ચૂક્યો હતો. પિતાની વિલ મુજબ બધી મિલકત રઘુવીરના નામે થવાની હતી, પણ વિક્રમસિંહે સાફ કહી દીધું હતું, જો તું આ ગામ છોડીને નહીં જાય અને મિલકત પરનો હક નહીં જતો કરે તો તારા 2 દિવસના બાળકની લાશ પણ તને જોવા નહીં મળે. સુમિત્રાએ પોતાના નવજાત બાળકને છાતીએ સરસાવીને રાખ્યું હતું. બાળકની કિલકિલારીઓ અને આંસુઓની વચ્ચે રઘુવીરે એક કઠોર નિર્ણય લીધો. મિલકત કરતાં પુત્રનો જીવ વહાલો હતો. તે જ વાદળછાઈ રાત્રે જોરદાર વરસાદમાં રઘુવીર અને સુમિત્રા પોતાના જીગરના ટુકડાને એક ટોપલીમાં મૂકીને માત્ર એક રેશમી ઉપવસ્ત્રમાં લપેટીને બાજુના ગામના રાધાકૃષ્ણના મંદિરના ઓટલે મૂકી આવ્યા. સુમિત્રાની ચીસ વરસાદના ગળગળાટમાં દબાઈ ગઈ. રઘુવીરે પોતાની પત્નીનો હાથ પકડ્યો અને બંને અંધારામાં વિલીન થઈ ગયા, એ આશા સાથે કે ભગવાન તેમના બાળકની રક્ષા કરશે. બીજી તરફ એ જ ગામમાં રહેતા દેવજીભાઈ અને પાર્વતીબેનનું જીવન સુમસામ હતું. લગ્નના 15 વર્ષ પછી પણ તેમના આંગણે કોઈ બાળકની કિલકિલારી ગુંજતી નહોતી. દેવજીભાઈ એક નાના ખેડૂત હતા, પણ તેમનું મન દરિયા જેવું વિશાળ હતું. દરરોજ સવારે કૃષ્ણ ભક્તિ માટે મંદિર જવું તેમનો નિત્યક્રમ હતો. એ સવારે જ્યારે વરસાદ થંભ્યો હતો, દેવજીભાઈ મંદિરના પગથિયાં ચડી રહ્યા હતા. અચાનક તેમને કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાયો. તેમણે આજુબાજુ જોયું તો ઓટલા પર એક રોતી સુંદર શિશુ પડેલું હતું. દેવજીભાઈએ ધ્રુજતા હાથે બાળકને ઉચક્યો. એ બાળક રડવાનું બંધ કરી દેવજીભાઈના સામે જોઈને નાનકડું સ્મિત આપ્યું. દેવજીભાઈની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. તે બાળકને ઘરે લઈ આવ્યા. પાર્વતીબેને જ્યારે આ બાળકને જોયું ત્યારે તેમને લાગ્યું કે સાક્ષાત ભગવાન કૃષ્ણ જ તેમના ઘરે પધાર્યા છે. તેમણે બાળકનું નામ રાખ્યું આનંદ. દેવજીભાઈ અને પાર્વતીબેને આનંદને ક્યારેય અહેસાસ ન થવા દીધો કે તે તેમનો સગો પુત્ર નથી. દેવજીભાઈ પોતે ફાટેલા ધોતિયામાં રહેતા, પણ આનંદ માટે સારામાં સારા પુસ્તકો અને કપડાં લાવતા. પાર્વતીબેન રાત્રે જાગીને આનંદને ભણાવતા અને તેને સંસ્કાર આપતા કે બેટા, વિદ્યા એ જ સાચું ધન છે અને સત્યના રસ્તે ચાલે તે જ સાચો માણસ. આનંદ નાનપણથી જ હોશિયાર અને ગંભીર હતો. તે પોતાના માતા પિતાની ગરીબી અને તેમના સમર્પણ જોઈ શકતો હતો. જ્યારે ગામના અન્ય બાળકો રમતા ત્યારે આનંદ દીવાના અજવાળે ભણતો. તે મનમાં એક જ સંકલ્પ રાખીને બેઠો હતો કે પિતાના હાથના છાલા અને માતાના આંસુઓનો હિસાબ ચૂકવવાનો છે. વર્ષો વીતતા ગયા. આનંદની મહેનત રંગ લાવી. તેણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું અને યુપીએસસીની અઘરી પરીક્ષા પહેલા જ પ્રયત્ને પાસ કરી લીધી. આખા જિલ્લામાં આનંદ કલેક્ટર તરીકે નિમણૂક પામ્યો. જે દિવસે આનંદ કલેક્ટર બનીને પોતાના ગામ આવ્યો, આખું ગામ ઢોલ નગારા સાથે સ્વાગતમાં ઊભું હતું. દેવજીભાઈના આંખમાં હરખના અશ્રુ હતા અને પાર્વતીબેનની છાતી ગજગજ ફૂલી રહી હતી. આનંદે ગાડીમાંથી ઉતરીને સૌથી પહેલાં પોતાના ગરીબ માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા અને પોતાની કલેક્ટરની કેપ દેવજીભાઈના માથા પર મૂકી દીધી. આ દ્રશ્ય જોઈને આખું ગામ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. આનંદ હવે માત્ર એક છોકરો નહોતો, એ આખા જિલ્લાનો રક્ષક અને એક આદર્શ પુત્ર હતો. સમયનું ચક્ર ફર્યું. અહીં રઘુવીર અને સુમિત્રા જેઓ બીજા શહેરમાં જઈને સ્થાયી થયા હતા અને મહેનત કરીને ફરીથી અમીર બની ગયા હતા. તેમણે જાણ થઈ કે તેમનો જ તાજી દીધેલો દીકરો આજે કલેક્ટર બની ગયો છે. વર્ષોના ગુનાહિત ભાવ અને પુત્ર પ્રેમ ફરી જાગી ઉઠ્યો. તેઓ જાણતા હતા કે તેમણે ભૂલ કરી હતી, પણ હવે રક્તનો મોહ તેમને ખેંચી રહ્યો હતો. એક દિવસ રઘુવીર અને સુમિત્રા આનંદને બંગલે પહોંચ્યા. તેમની સામે રેશમી ઉપવસ્ત્ર હતું જે તેમણે આનંદને ત્યજતી વખતે વીંટાળ્યું હતું. તેમણે આનંદને બધી સત્યતા જણાવી, જૂના પુરાવા બતાવ્યા અને રડતા રડતા કહ્યું, બેટા, અમે તારા સગા માતા પિતા છીએ. સંજોગોના કારણે અમારે તને છોડવો પડ્યો હતો, પણ અમારા દિલમાં તારા માટેનો પ્રેમ ક્યારેય ઓછો થયો નથી. ચાલ અમારી સાથે. તારું સાચું ઘર અને સંપત્તિ તારી રાહ જુએ છે. આનંદ આ સત્ય જાણીને આઘાત પામ્યો. તેને લાગ્યું કે જેના લોહીથી તે બન્યો છે તે જ તેના સાચા મા બાપ છે. લોહીના સંબંધનો મોહ બહુ જ અદ્ભુત હોય છે. આનંદે દેવજીભાઈ અને પાર્વતીબેનની મમતા કરતા
પોતાના જન્મદાતાઓના વૈભવ અને લોહીના નાતાને વધારે મહત્વ આપ્યું. દેવજીભાઈ અને પાર્વતીબેને તેને રોક્યો નહીં. પાર્વતીબેને આંખમાં અશ્રુ સાથે કહ્યું, બેટા, જ્યાં તને સુખ મળે ત્યાં જા. તારા મૂળિયા તને બોલાવે છે. આનંદ પોતાના સગા મા બાપ સાથે તેમના બંગલે જતો રહ્યો. પરંતુ નવા ઘરમાં ગયા પછી ટૂંક સમયમાં ચિત્ર બદલવા લાગ્યું. રઘુવીર અને સુમિત્રા માટે આનંદ એક પુત્ર કરતાં વધારે સમાજમાં બતાવવા માટેનો કલેક્ટર દીકરો હતો. તેઓ તેને પોતાના હોદ્દાનો ઉપયોગ કરીને વેપારમાં ફાયદો કરાવવા દબાણ કરવા લાગ્યા. તેમની વાતચીતમાં માત્ર પૈસા, સંપત્તિ અને પોતાના વંશનો જ અહંકાર હતો. આનંદને ત્યાં ક્યારેય એ નિસ્વાર્થ પ્રેમ ના મળ્યો જે તેને દેવજીભાઈના નાનકડા કાચા ઘરમાં મળતો હતો. એક રાત્રે અચાનક આનંદની તબિયત બગડી. તેને સુખદ તાવ આવ્યો હતો. રઘુવીરે ડૉક્ટરને ફોન કર્યો અને સુમિત્રા પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ. આનંદે તાવમાં ઝોલા ખાતા ખાતા બાળપણનું એ દ્રશ્ય યાદ કર્યું. જ્યારે તેને તાવ આવતો ત્યારે પાર્વતીબેન આખી રાત તેના માથા પર ભીની પટ્ટીઓ મૂકીને બેસી રહેતા. દેવજીભાઈ પગથિયા ઘસીને તબીબને ઘરે લઈ આવતા. આજે બંગલાના ભવ્ય પલંગ પર તે સાવ એકલો હતો. બીજે દિવસે સવારે આનંદને સમાચાર મળ્યા કે દેવજીભાઈની તબિયત ખૂબ ખરાબ છે. આનંદ કોઈને પણ કહ્યા વગર તરત જ પોતાના જૂના ગામ પહોંચ્યો. નાનકડા ઘરમાં દેવજીભાઈ ખાટલા પર પડ્યા હતા. તેમની પાસે બેઠેલા પાર્વતીબેનની આંખો આનંદના ફોટા પર જ ટકેલી હતી. આનંદને દરવાજે ઊભેલો જોઈને પાર્વતીબેન દોડીને તેણે વળગી પડ્યા. દેવજીભાઈએ ધ્રુજતા હાથે આનંદના હાથ પકડ્યા અને બોલ્યા, બેટા, તું ખુશ તો છો ને? તારે અહીં આવવાની જરૂર નહોતી. તારું કામ બહુ મોટું છે. આનંદની આંખો ખુલી ગઈ. તેને અહેસાસ થયો કે જન્મ આપનાર માત્ર શરીર આપે છે, પણ જીવન અને સંસ્કાર આપનાર ઈશ્વર તુલ્ય હોય છે. લોહીના સંબંધો સ્વાર્થથી ભરેલા હોઈ શકે છે, પણ પાલન પોષણ કરનારનો પ્રેમ સૂર્યના અજવાળા જેવો નિસ્વાર્થ હોય છે. જેણે પોતાના મોંના રોટલો છીનવીને તેને કલેક્ટર બનાવ્યો, એ જ તેના સાચા માતા પિતા હતા. આનંદે દેવજીભાઈના પગમાં માથું મૂકી દીધું અને કહ્યું, મને માફ કરી દો પિતાજી. હું મોહમાં અંધ થઈ ગયો હતો, પણ આજે મને સમજાઈ ગયું કે માતા પિતા એ નથી કે જે જન્મ આપે છે, પણ માતા પિતા એ છે જે જીવન જીવતા શીખવે છે. એ જ સમયે રઘુવીર અને સુમિત્રા પણ ત્યાં આવી પહોંચ્યા. આનંદે તેમની તરફ જોઈને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, તમે મને જન્મ આપ્યો છે એ માટે તમારો આભાર, પણ મારી ઓળખ, મારા સંસ્કાર અને મારી સફળતા આ બે ગરીબ આત્માઓની દેન છે. હું કલેક્ટર આનંદ આ દેવજીભાઈ અને પાર્વતીબેનનો પુત્ર છું અને તેમની સાથે જ રહીશ. રઘુવીર અને સુમિત્રા શરમાઈને નીચું જોઈ ગયા. આનંદે પોતાના પાલક માતા પિતાને છાતાએ લગાવી દીધા. આ વાર્તા પરથી આપણને આવો બોધ મળે છે કે જન્મ આપવો એ કુદરતી પ્રક્રિયા છે, પણ પાલન પોષણ કરવું અને સંસ્કાર આપવા એ શ્રેષ્ઠ ધર્મ છે. જનની કરતાં પણ પાલનહારનો દરજ્જો ઉચ્ચ છે, કારણ કે પ્રેમ લોહીનો મોહતાજ નથી હોતો. પ્રેમ તો સમર્પણનો વિષય છે. જો તમને આવી જ વાર્તા ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.